વાવથરાદની વાત કરીએ। વાવથરાદમાં તલાટી કમ મંત્રીઓની અનિયમિતતા રોકવા જિલ્લા વિકાસ અધિકારીએ બહાર પાડ્યો છે એક પરિપત્ર, જે મુજબ તમામ તલાટીઓએ મોબાઈલ એપ્લિકેશનથી દિવસમાં 2 વખત પોતાની હાજરી પૂરવી પડશે। જે તે ગ્રામ પંચાયત કચેરીમાં હાજર રહીને પોતાનો ફોટો અપલોડ કરવો પડશે। આ એપ્લિકેશનથી તલાટીનું ચોક્કસ લોકેશન ટ્રેક કરવામાં આવશે। વાવથરાદમાં તલાટીઓની નિયમિતતાને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી, જે બાદ તલાટીઓ માટે સેલ્ફી હાજરી ફરજિયાત કરાઈ છે। તો વાવથરાદમાં તલાટીઓની જે હાજરી દિવસે ને દિવસે ઘટતી જતી નજરે પડતી હતી, જેને લઈ અને એક મહત્વનો નિર્ણય કરાયો છે। મોબાઈલથી લોકેશન નાખી અને સેલ્ફી મોકલી અને દિવસમાં 2 વખત હાજરી પૂરવાની રહેશે। જે મુજબ તમામ તલાટીઓએ મોબાઈલ એપ્લિકેશનથી દિવસમાં 2 વખત પોતાની હાજરી પૂરવી પડશે। જે તે ગ્રામ પંચાયત કચેરીમાં હાજર રહીને પોતાનો ફોટો અપલોડ કરવો પડશે। આ એપ્લિકેશનથી તલાટીનું ચોક્કસ લોકેશન ટ્રેક કરવામાં આવશે। વાવથરાદમાં તલાટીઓની નિયમિતતાને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી, જે બાદ તલાટીઓ માટે સેલ્ફી હાજરી ફરજિયાત કરાઈ છે। તો વાવથરાદમાં તલાટીઓની જે હાજરી દિવસે ને દિવસે ઘટતી જતી નજરે પડતી હતી, જેને લઈ અને એક મહત્વનો નિર્ણય કરાયો છે। મોબાઈલથી લોકેશન નાખી અને સેલ્ફી મોકલી અને દિવસમાં 2 વખત હાજરી પૂરવાની રહેશે।